આ વર્ષનું ચોમાસું બહુ વિચારીને હાલમાં જેવું છે. આગળ તો જી કઈ આયોજન કરવા જેવું નથી. મગફળીનો હવે વિચાર કરવા જેવો નથી મગફળીનો. કારણ કે લાંબા ગાળાનો પાક પકવવો કપાસ કે મગફળી બહુ અઘરું છે. એટલે હવે ટૂંકા ગાળાના પાક ઉપર સોયાબીન છે, તલ છે, મગ છે, અડદ છે, આવા બધા પાક ઉપર જવું જ પડશે. આવતી 20 તારીખ એટલે 16 તારીખ બીજા 15 દિવસ 15 દિવસ હજી મને કઈ આમ શક્યતા દેખાતી નથી. અલ નીનો સક્રિય થવા માંડ્યો છે અત્યારે, અને એ જુલાઈમાં અને ઓગસ્ટમાં તો વધારે સક્રિય થાય. લક્ષણો બતાવવા માંડ્યું છે. ચોમાસું એટલું બધું ગરમ ના હોય. વેરિયસ બીજ મેં અહીં છૂટા હાથે, હવે વાદળ જાણે ને વસુંધરા જાણે. આમ જોઈએ તો જૂન મહિનામાં વરસાદ ખેંચાયા બાદ ગત 1 જુલાઈથી રાજ્યમાં વરસાદની શરૂઆત થઈ અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત હોય કે દક્ષિણ સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો. અને ખાસ કરીને જોઈએ તો જળબંબાકારની સ્થિતિ સર્જાય તે પ્રકારનો વરસાદ જોવા મળ્યો. તો સાથે અનેક વિસ્તારો એવા પણ છે જ્યાં હજુ સુધી વાવણી બાકી છે અને ખાસ કરીને વરસાદ છે તે હજુ જોઈએ તેવો નથી પડ્યો. એટલા માટે ખેડૂતો પણ છે ત્યાં હજુ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ખાસ કરીને આપણે જુલાઈના હવે મધ્યમાં પહોંચવા જઈ રહ્યા છીએ, છતાં અનેક વિસ્તારો એવા છે જ્યાં વાવણી નથી થઈ. ત્યારે આગામી વિસ્તારોમાં હવે આગામી દિવસોમાં વરસાદની શું શક્યતા છે, કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે અને ખાસ કરીને કયા મહિનાઓમાં વરસાદની શક્યતા છે, તમામને લઈને વાત કરવી છે. ત્યારે આપણી સાથે ખૂબ જ જાણીતા આગાહીકાર છે, દેશી વિજ્ઞાન અને ખાસ કરીને કહી શકાય કે જે તેમના અનુભવ છે તેના આધારે તેમની જે માહિતી તેઓ આપતા હોય છે, આગાહી કરતા હોય છે, તે મોહનભાઈ દલસાણીયા જોડાઈ ચુક્યા છે. તો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. દાદા, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. થેન્ક યુ. નમસ્કાર. નમસ્કાર. દાદા, શું કહેશો કે આમ જોઈએ તો વરસાદની શરૂઆત મોડે થઈ અને ખાસ કરીને વરસાદ આવતાની સાથે જ અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે તો અનેક વિસ્તારોમાં હજુ વાવણી લાયક પણ નથી થયો. તો આ પ્રકારનો વરસાદ પડ્યો છે. તો હવે દાદા, આગામી દિવસોમાં વરસાદને લઈને શું શક્યતાઓ છે અને કયા વિસ્તારોમાં શક્યતાઓ છે? જાડેજાભાઈ, મેં તો પેલા તમે 15 તારીખે જયારે ઇન્ટરવ્યુ તમે લીધો તો મારો, બિલકુલ બિલકુલ. 15 જૂન, યસ. ત્યારે મેં જે વાત કરી હતી એ વાતને હજી હું ઓળખી રહ્યો છું એમનેમ, કે આ ઓકે. વર્ષનું ચોમાસું છે બહુ મુશ્કેલી વાળું છે. અને એ પ્રમાણે જ અત્યારે થતું આવે છે. મેં કીધું હતું કે અડધો સૌરાષ્ટ્ર, જુનાગઢ જિલ્લો, સોમનાથ જિલ્લો, અડધો ભાવનગર જિલ્લો, અડધો અમરેલી જિલ્લો સિવાય બાકીના વિસ્તારમાં બહુ તકલીફ વાળું છે. અને ખેડૂતોને મેં કીધું હતું, તમે મગફળી ઓરવીને એકવાર પાણી હોય ને વાવી દીધી હોય, પાછળ બહુ મુશ્કેલી છે. મોંઘા ભાવનું બિયારણ તમે સાહસ કરતા નહીં. ઘણા ખેડૂતોનો મને ફોન આવે છે, હળવદ માંથી આવ્યા છે, જામનગર જિલ્લામાંથી આવે છે. એ વરસાદ તો થઈ ગયો છે પણ હવે શું થશે, પાણી તમારે નથી, વાવી દીધું છે. ત્યારે પણ હું કહેતો હતો કે ભાઈ આ વર્ષનું ચોમાસું બહુ વિચારીને હાલમાં જેવું છે. આગળ તો કઈ આયોજન કરવા જેવું નથી. અને હજુ પણ મને હવે ત્યાં અત્યારે ખુલ્લું થઈ ગયું છે. અને જુલાઈ માસ અને અષાઢ માસ છે ને, ધોરી મહિનો વર્ષ કહેવાય. હા, 16 તારીખે અષાઢી બીજ આવે છે. હવે અષાઢી બીજ એટલે અષાઢ માસમાં જો ભરપૂર ના વરસાદ થાય તો ઘણી બધી મુશ્કેલી. એવું છે મારું અનુમાન છે. આજથી 4 મહિના પહેલા મેં કીધું હતું, અને અત્યારે હું એ વાતને વળગી રહ્યો છું કે ભગવાન ભલે મારે આગે ખોટી પડે, પણ ખેડૂતો આ વખતે વિચારીને હાલવા જેવું છે. આપણે દર વખતે જેમ હોઈએ એવું આ વખતે નથી, એટલા માટે કે વચ્ચે વચ્ચે અલ નીનો વિક્ષેપ આવ્યા જ કરે છે. અને આજે પણ અત્યારે જો આ વરાપ ચાલુ થઈ છે, એટલે જ્યાં વરસાદ પડ્યો છે ત્યાં તો બધા વાવણી થઈ ગઈ છે, વાવણી કરે છે. અને એ તો બધા હવે બિયારણનો બદલાવ મીડા છે કે સોયાબીનના પાક ઉપર જવા મીડા. મગફળીનો હવે વિચાર કરવા જેવો નથી મગફળીનો. કારણ કે લાંબા ગાળાનો પાક પકવવો કપાસ કે મગફળી બહુ અઘરું છે. એટલે હવે ટૂંકા ગાળાના પાક ઉપર સોયાબીન છે, તલ છે, મગ છે, અડદ છે, આવા બધા પાક ઉપર જવું જ પડશે. બાજરી છે, મને પણ જવું પડશે. એનું કારણ છે કે કુદરત આપણા હાથમાં નથી. બિલકુલ બિલકુલ. એ પણ અત્યારે હું હવામાનની સાઈડ જોતો હતો અને ઘણા મિત્રોને ફોન કર્યું કે અમારે તો વાવણી થાય એવું છે, પણ વાવણી કરવી કે કેમ. અત્યારે પાછું ખુલ્લું થઈ ગયું છે, આકાશ તડકો પડે છે, ધૂળ ઉડવા મંડી છે. ઘણા કે એટલો બધો વરસાદ આવો વયો ગયો છે એવું લાગે છે
ઉનાળા જેવું વાતાવરણ થઈ ગયું લાગે છે ઘણા કે. એટલે આ પરિસ્થિતિ નકર અત્યારે જુલાઈ મહિનો છે ને ઠંડો થોડોક હોય, હવામાન માફક હોય, આપણા શરીરને માફક આવે, 28, 29, 30, 31 હવામાન ચાલતું હોય. પણ એના બદલે અત્યારે 32, 33 હવામાન 34 સુધી હોઈ જાય ને ગરમી બપોર વધારે બહાર રહેવાય નહીં. એટલે આ ખરાબ ચિહ્નો છે બધા આ વર્ષના. પણ દાદા શરૂઆત તો અનેક વિસ્તારોમાં સારી એવી નથી થઈ. હજુ તો થોડા વિસ્તારો જ વાવણીમાં બાકી છે, બાકી તો અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો પણ છે. હા, એ પણ એ પડ્યો છે ને, પણ એમાં પણ તમે જો જામનગર જિલ્લામાં અમુક ગામડામાં પડ્યો, અમુક ગામડા ખાલી. જી બિલકુલ. પશ્ચિમ મોરબીમાં એક પટ્ટો લીધો હતો, અમુક ગામડા છે, અમુક ગામડા કે અમારે બાજુના ગામમાં થયો, અહીં નથી થયો. એટલે હવે એ બધું છે ને, એ વરસાદ જેને છત્રસાલ જેને કહી શકાય કે આખો વિસ્તાર કવર કરે એવો થયો હોય તો જુનાગઢ જિલ્લો આખો કવર કર્યો, સોમનાથ જિલ્લો આખો કવર કર્યો, અમરેલી અડધો પોણો કવર કર્યો, દરિયાકાંઠાના જે જિલ્લા આવે છે એમાં બહુ સારો વરસાદ. ભાવનગર જિલ્લામાં પણ એવું થયું, અડધો બાકી છે. મેં કાલે સણોસરાથી ઉપરના ભાગમાં બધે ફોન કર્યો હતો કે અહીંયા હજી વરસાદ નથી થયો. એટલે હળવદ બાજુ ફોન કર્યો હતો કે મોહનભાઈ વરસાદ થઈ ગયો, પણ એક પટ્ટીમાં થયો, એક અડધા ગામમાં નથી થયો. અમારે તો પાણી છે એટલે વાવી દીધા અમે ઓરવીને, અને અમારે પાકી પણ જાય કારણ કે તળમાં પાણી છે. તમે તો કાયમી સાહસ કરો છો, મગફળી થાય છે, વહેલી વાવી દો છો, પાણી છે બધાને. બિલકુલ દાદા, હવે ચોમાસું રહ્યું છે, ખાસ કરીને આપણે જોઈએ તો આ વર્ષે જે વરસાદ પડ્યો છે ત્યાં ખૂબ પડ્યો છે, નથી પડી રહ્યો ત્યાં નથી પડ્યો. એક સત્ય હકીકત છે કે અનિશ્ચિત ચોમાસું છે. પરંતુ હવે આગામી સમયમાં વરસાદની ક્યારે શક્યતા છે? ખાસ કરીને અનેક ખેડૂતો જે અત્યારે રાહ જોઈને બેઠા છે, તો કોઈ બંગાળની ખાડી અથવા અરબ સાગરની સિસ્ટમનો વરસાદની કોઈ શક્યતા છે? મને નથી અત્યારે. જે પણ આ મહિનો જુલાઈ ઉતરી જાય ને 16મી તારીખે અષાઢી બીજ આવે છે. રાઈટ. અષાઢી બીજમાં જો વરસાદ થાય તો ખેડૂતોને સુકન માને છે અને સારું કે છે. અષાઢ મહિનો બેસે જ છે બરોબર 16 તારીખ પછી. અત્યારે તો જેઠ મહિનો હજી ચાલુ છે. પણ અષાઢના અત્યારે હવામાનના પલટો જોતા અને હલનીનો જોતા અષાઢ મહિનામાં પણ સક્રિય થયું નદી 20 તારીખથી આવતી 20 તારીખ એટલે 16 તારીખ બીજા 15 દિવસ, અષાઢ મહિનાના 15 દિવસ હજી મને કઈ આમ શક્યતા દેખાતી નથી. દાદા પછી ખાસ કરીને એવું પણ કહેવાય છે કે પાછોતરા વરસાદની ખૂબ શક્યતાઓ છે, તો આપ શું માનો છો આ વર્ષે પાછોતરા વરસાદની શક્યતા? પાછોતરા વરસાદ એટલે પાછોતરા કચ્છ સારા હતા, ફળફળાદીમાં પણ પાછોતરું સારું હતું, પણ એ પણ 15મી ઓગસ્ટ હતી 15મી સપ્ટેમ્બર સુધીમાં જો કઈ થશે વરસાદ જેને ભાદરવો જેને કહી શકાય એમાં તો એમાં ભાગમાં આવશે. પણ એ બધું આખો સૌરાષ્ટ્ર આખો ગુજરાત તો નહીં જ થાય. એમાં તો હજી આ તકલીફ રહેવાની છે. હા, ખાસ કરીને જે અલીનોની વાત થઈ રહી છે, તો અલીનો ક્યારે સક્રિય થઈ શકે છે અથવા અલીનો સક્રિય શું થઈ ગયો છે અત્યારે? હવે અલીનો છે ને એ કારણ કે એ વિશે અમેરિકન ક્લાઇમેટમાં હું જોયા જ કરું છું, અને અલીનો સક્રિય થવા માંડ્યો છે અત્યારે, અને એ જુલાઈમાં અને ઓગસ્ટમાં તો વધારે સક્રિય થાય. હવે જો એ થાય ને તો ચોમાસાને વિક્ષેપ કરી દે. અને આ બધા એમ કે છે કે અલનીનો બહુ ભારી છે આ વખતે, અને એના લક્ષણો બતાવવા માંડ્યું છે. ચોમાસું એટલું બધું ગરમ ના હોય, એટલી બધી ગરમી ના હોય અત્યારે. પવનમાં પણ આ વર્ષે ફેરફાર દેખાય છે. પવનમાં પણ અત્યારે જે ફેરફાર જોવા મળી રહ્યો છે એના ફેરફાર દેખાય. આ પવન પશ્ચિમનો પવન એક ધારો વાય છે અહીંયા, અને પશ્ચિમનો પવન અનેક તો આંચકાનો પવન ઉપાડી જાય, બધું જે કઈ વાદળ બંધાય તો ઉપાડી જાય. આજે જુનાગઢમાં પણ આ 2-3 રીતે રોપવે બંધ છે, પવન ઉપડ્યો બહુ જોરદાર. એટલે આ પરિસ્થિતિ છે. દાદા આમ જોઈએ તો આખા ચોમાસા દરમિયાન કે કોઈ એવો સમયગાળો હશે કે જયારે અતિવૃષ્ટિ જેવા અથવા નદી નાળા ભરાય જાય, કુવા છલકાય જાય પ્રકારનો વરસાદ પડે? એ જે કઈ પડ્યો છે ઢગલો જ પડી જાય છે. હવે અત્યારે નદી નાળા જે ચાલુ થયા હતા બધા હવે 15 દિવસ સુકાઈ જાય. સતત નદી ક્યારે ચાલુ થાય કે ધીમો ધીમો વરસાદ 15 દિન એલી થાય,
અને એ વરસાદનું રૂપ એવું હોય કે આપણને 10 ઇંચ ભલે વરસાદ થાય પણ એ એટલો બધું પાણી જમીનમાં ઉતર્યું હોય, જેની જમીન સકડી થઈ ગઈ હોય, પાણીના તળ ચડી ગયા હોય, એવું તો થાય ને, એક ગાળો પડી જાય છે અને પાણી વહી જાય બધું. જી, તો દાદા અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હા, મુનભાઈ આપણી સાથે ખાસ કરીને વાત કરી છે. ચોમાસાને લઈને તેમણે મહત્વની આગાહી વ્યક્ત કરી છે અને સાથે જોઈએ તો અત્યારે અનિશ્ચિત વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને જે વરસાદ પડ્યો છે તેમાં પણ જ્યાં પડ્યો ત્યાં ખૂબ પડ્યો છે અને હજુ અમુક વિસ્તારો છે તે બાકી છે. હવે આગામી સમયમાં જોવું રહેશે કે ચોમાસું કેવું રહેશે, અલ નીનોની અસર છે કેવી થશે અને આગામી જે કહી શકાય મહિનાઓમાં કેવો વરસાદ પડશે તેના પર સૌ કોઈની નજર છે. તો હાલ બસ આટલું, ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.